પ્રત્યાવર્તી પ્રવાહ ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષામાં તથા ગુજકેટની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા એમસીક્યુની ચર્ચા કરીશું. નંબર 1, કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ખાલી જગ્યા વડે આપવામાં આવે છે. XC = 1/ωc. યાંત્રિક અને વિદ્યુત રાશિઓની સમતુલ્યતાને ધ્યાનમાં લેતા બળ અચળાંકને સમતુલ્ય વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે. મિત્રો, એલસી દોલનો ક્વેશ્ચન તમે ભણ્યા જ હશો, તો તેની અંદર વિદ્યુત ભારનું વિકલ સમીકરણ અને સ આ ગ માટેનું વિકલ સમીકરણ બંનેને જો કમ્પેર કરવામાં આવે તો બળ અચળાંકને સમતુલ્ય એટલે કે K ની સામે 1/c સેટ થાય, એટલે કેપેસિટન્સનું વ્યસ્ત. ન્યૂટનના નિયમમાં આવતા સ્થાનાંતરને સમતુલ્ય ભૌતિક રાશિ વિદ્યુતશાસ્ત્રમાં તો આ સ આ ગ માટે વિકલ સમીકરણ અને વિદ્યુત ભારનું એટલે કે એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ જો બંનેને કમ્પેર કરવામાં આવે તો વાયની સામે આવે ક્યુ માટે વિદ્યુત ભાર. તે જ રીતે નીચે આપેલ વિદ્યુત રાશિ અને યાંત્રિક રાશિઓમાંથી ખાલી જગ્યા સમતુલ્ય છે તો પ્રવાહની સામે વેગ. ગુંચરાની અંદર અથવા ઇન્ડક્ટરની અંદર સંગ્રહિત ઉર્જા Li²/2. તે જ રીતે કાઇનેટિક એનર્જી K = mv²/2. તો આ બંને સમીકરણ પરથી કહી શકાય કે વીને સમતુલ્ય કોણ? I માટે પ્રવાહ અને વેગ. તે જ રીતે મિત્રો આગળ જે ઇક્વેશન જોયું તેના પરથી કહી શકાય કે વિદ્યુત ભાર અને સ્થાનાંતર અને ઇન્ડક્ટન્સ અને સામે દર. ડીસી પરિપથમાં ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા છે. મિત્રો, જ્યારે ડીસીની વાત કરવામાં આવે ત્યારે એક બાબત ફિક્સ કરી દો, ફ્રીક્વન્સી 0 હોય એટલે કે ઓમેગા પણ કેવો હોય? 0. તો XL = ωL લખાય. ઓમેગા 0 તો XL બરાબર શું થાય? 0. LCR શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય. ક્યુ ફેક્ટરનું સૂત્ર તમે જાણો છો. ક્યુ ફેક્ટર = 1/r × √L/c. તો આ સમીકરણ પરથી કહી શકાય કે ક્યુ ફેક્ટર L, R અને C એમ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે. તત્કાલીન એસી પ્રવાહ I = 100 cos (200t + 45 ડિગ્રી). તો આ સમીકરણ જોડે કમ્પેરિઝન કરવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહ એ કોસ વિધેય પ્રમાણે સમય સાથે બદલાય છે. તો Im બરાબર લખાય 100. તો RMS પ્રવાહ ગણવા માટેનું સૂત્ર IRMS = Im/√2. તો Im બરાબર 100, તો સાદુરૂપ આપીશું તો 50/√2 એમ્પિયર. R અવરોધવાળી અને L ઇન્ડક્ટન્સવાળી એક કોઇલ એટલે કે પરિપથ કયો બન્યો મિત્રો? RL. તો RL પરિપથની અંદર પ્રવાહ તો ઇમ્પિડન્સ તમે સમજતા હશો કે Z = √R² + XC - XL કૌંસ પૂરો વર્ગ. તો આની અંદર XC વાળું પદ નીકળી જશે અને XL બરાબર લખાય ωL. માટે આ પ્રમાણે પ્રવાહનું સૂત્ર રજૂ કરી શકાય. I = V/Z અને Z = √R² + ω² × L². મિત્રો, આ થિયરી પરથી તમે સીધું સમીકરણ યાદ કરી શકો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું સૂત્ર કંઈક આ પ્રમાણે મેળવ્યું હતું. I = Im sin ωt-π/2. Im ના સ્થાને Vm/ωL. LCR પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા
કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા. તો કેપેસિટિવ રિએક્ટન્સ તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc, જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ ωL. તો અહીંયા રકમમાં લખ્યું ઘટાડતા, તો ઓમેગા ઘટે તો XL વધે, તો આ ભાગ માટે વધારો, અને આ ઘટાડતા ઘટે તો વધે ઘટે જવાબ. ટૂંકમાં XC ચલે છે 1/ω, જ્યારે XL ચલે છે ઓમેગા. ચલો, એના જેવો સવાલ થયો, પરંતુ અહીંયા વધારવાની વાત કરી. તો XC ચલે છે 1/ω, વધે તો આ ઘટે એટલે કે ઘટે, જ્યારે XL ચલે છે ઓમેગા તો વધે તો વધે, માટે જવાબ વધે. ઊંચી આવૃત્તિએ ઉપયોગમાં લીધેલ કેપેસિટર માટે ખાલી જગ્યા રિએક્ટન્સ હોય છે. હવે મિત્રો, થોડી વાર પહેલાં જ ઇક્વેશન જોયું. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc, ઓમેગા બરાબર લખાય 2πν, મતલબ આવૃત્તિ વધે તો XC ઘટે. LCR એસી પરિપથમાં L અને C એસી પ્રવાહને જે અવરોધ આપે છે તેને ખાલી જગ્યા કહે છે ઇમ્પિડન્સ. LCR એસી શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું સૂત્ર નથી. મિત્રો, અહીંયા જે જે કેરેટ લખેલો છે અને આમાં પણ જે કેરેટ લખેલો છે, તો કયું ઇમ્પિડન્સનું સૂત્ર નથી. હવે એનસીઆરટીની બુકની અંદર આ જે કેરેટ અને જે કેરેટ એ ટાઈપના કોઈ ઓપ્શન નથી, પણ તમારે સાચું સૂત્ર યાદ કરી લેવું. જેમ કે સાચું સમીકરણ કંઈક Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. LCR શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું સૂત્ર, તો આ તમારો જવાબ. XL અને XCના ક્રમમાં કોઈ ફરક પડતો નથી, કારણ કે કૌંસ પૂરો વર્ગ છે. RL એસી શ્રેણીમાં, R અને L એસી શ્રેણીમાં હોય તો તેવા પરિપથ માટે ઇમ્પિડન્સનું મૂલ્ય. તો RL પરિપથ આપેલો મિત્રો, તો RL પરિપથ માટે અહીંયા કોઈ ઓપ્શન RLનો નથી, તો તમે જાતે બનાવી શકો. Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL², આ સાચો જવાબ. અહીંયા કોઈ RL માટે આપેલો નથી. હા, પછી Rની જગ્યાએ C થઈ જાય તો પછી વિચારી શકાય, પણ આપણને RL માટે પૂછ્યું, તો RL માટે આ સમીકરણ વિચારી શકાય. એસી વોલ્ટેજનું RMS મૂલ્ય એટલે એક આવર્તકાર પરના વોલ્ટેજના વર્ગનું સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ. એસી એ મીટર ખાલી જગ્યા માપે છે એક આવર્તકાર પરના પ્રવાહના વર્ગના સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ, એટલે કે RMS મૂલ્ય. એસીની કઈ આવૃત્તિ માટે L બરાબર 1 હેનરી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એટલે કે XL બરાબર આપેલા તમને 1000, અને ગણતરી કરવાની તમારે ફ્રીક્વન્સીની. તો આ સમીકરણ તમે જાણો છો. XL બરાબર ωL, ઓમેગાની જગ્યાએ લખો 2πν L. ન્યૂને કરતાં બનાવીશું. XLની કિંમત આપેલી, Lની આપેલી અને પાઈની કિંમત 3.14 મૂકીશું, તો 159.2 હર્ટ્ઝ. R બરાબર 100, L બરાબર 2 હેનરી અને 25/11 આવૃત્તિ. તો કરા તફાવત શોધો. તો તમે આ સમીકરણનો ઉપયોગ પણ કરી શકો. tan phi બરાબર XC માઇનસ XL/R, અને XC નથી લેવાનું, ખાલી XL. XL બરાબર લખાય ωL, ઓમેગા બરાબર 2πν. તો લગભગ
ટેનની કિંમત 1 બને અને ટેનની કિંમત 1 એટલે કે જવાબ આવશે 45 ડિગ્રી અથવા π/4. 12 ઓમ અવરોધમાંથી 10 એમ્પિયરનો RMS પ્રવાહ વહેતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. તો VM શોધવા હોય તો સામે જોઈએ IM, એટલે કે ઓમના નિયમ પ્રમાણે VM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ R. તો IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ IRMS. તો શરૂઆતમાં આપણે ગણતરી કરી લઈશું IMની, તેની કિંમત નીચે મૂકીશું. તો જવાબ આવશે 169.68 વોલ્ટ. चलो V बराबर 100 √2 साइन 100t वोल्ट ने 1 माइक्रोफेराडे. तो आ तमने C आपेलो, ए मीटरનું અવલોકન, ખાલી જગ્યા મિલી એમ્પિયર. તમારે મિત્રો IRMSની ગણતરી કરવાની. તો સામે લખવું પડે VRMS બાય માત્ર કેપેસિટર હોય તો અવરોધ તરીકે આવશે XC. બીજી એક બાબત, આ તમારા માટે થયા VM. VM બરાબર કેટલા થયા? 100 √2. ઓકે. બીજી એક બાબત, XCને તમે અલગથી ગણી લો. XC બરાબર થયા 10⁴ અને VMને કન્વર્ટ કરી દો VRMSમાં અને આની અંદર કિંમત મૂકશો તો લગભગ આટલો જવાબ આવી જશે. ચલો જોઈ લઈએ. VRMS બરાબર શું લખી શકાય? VM/√2 અને પછી XC. VM બરાબર કેટલા આપેલા આપણને? 100 √2. 100 √2 /√2 અને XC એટલે કે 10⁴. તો √2 કેન્સલ, આ 100, આ 2 ઘાત કેન્સલ, તો 10⁻2 જવાબ આવે એમ્પિયર. ઓકે. પછી એને ઓપ્શન પ્રમાણે કન્વર્ટ કરીશું. 10 મિલી એમ્પિયર. ઓમેગા સીનો એકમ XCનો એકમ થાય ઓમેગા, તો તેના વ્યસ્તનો એકમ થાય 1/ω અથવા તો મો. V ઇઝ ઇક્વલ ટુ 220 સાઇન 100πt વોલ્ટેજ સાથે 20 ઓમેગાનો અવરોધ જોડેલો છે. તો પ્રવાહના મહત્તમ મૂલ્યથી તેના RMS મૂલ્ય સુધી ફેરફાર કરવા માટે જરૂરી સમય. હવે I બરાબર I0 સાઇન, અહીંયા માત્ર અવરોધ આપેલો હોય મિત્રો, તો તમને યાદ હશે કે વોલ્ટેજ અને પ્રવાહની કરા કેવી હોય? સમાન. તો I બરાબર લખાય I0 સાઇન અને કરા બંનેની સમાન જ લઈશું. હવે આઈને કન્વર્ટ કરીશું તેના મહત્તમ મૂલ્યમાં. તો આઈની જગ્યાએ લખાય, એટલે કે આઈની જગ્યાએ લખાય મહત્તમ પ્રવાહ છેદમાં વર્ગમૂળમાં 2. તો I0 કેન્સલ. તો સાઇનની 1/√2 કિંમત ક્યારે આવે? π/4. અને આ રીતે તમે સમય શોધી શકો. નીચે બે રિએક્ટિવ ઇમ્પિડન્સ X1 અને X2 તથા AC EMFની આવૃત્તિ ન્યૂના બે આલેખ દર્શાવ્યા છે. તો તેના પરથી કહી શકાય કે ખાલી જગ્યાના આલેખો છે. તો પહેલા કેસમાં ઇમ્પિડન્સ અને આવૃત્તિના ગ્રાફમાં તમે જોઈ શકો, જેમ જેમ આવૃત્તિમાં વધારો થયો તેમ તેમ ઇમ્પિડન્સમાં ઘટાડો. જ્યારે બીજા કેસમાં આવૃત્તિ વધવા સાથે ઇમ્પિડન્સમાં વધારો. તો XC ચલે છે 1/ν પરથી અને બીજામાં XL ચલે છે ν. તો કહી શકાય કે પહેલો ગ્રાફ કેપેસિટર માટે અને બીજો ગ્રાફ ઇન્ડક્ટર માટે. DC વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોધ ઓમ એકમમાં માપી શકાય છે. તો AC વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોધ
મિત્રો જ્યારે એસી વોલ્ટેજ એને લાગુ પાડીશું તો એના મૂળ અવરોધમાં એક્સએલ જેટલો વધારો થશે, એટલે કે જે હોય એમાં પણ વધારો થાય, એટલા માટે જવાબ આવશે વધશે. એક મિલી હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને એસી પરિપથમાં જોડતા તેનું ઇમ્પિડન્સ રિએક્ટન્સ 1 ઓમ મળે છે. તો એસી ઉદ્ગમની કોણીય આવૃત્તિ કેટલા રેડિયન પર સેકન્ડ? તો સીધી ગણતરી, એક્સએલ બરાબર ઓમેગા એલ, ઓમેગાને કરતા બનાવીશું. આ તમારો જવાબ. 8 ઓમેગા રિએક્ટન્સ અને 6 ઓમના અવરોધ દ્વારા ગુંચરાને ડીસી પરિપથમાં, મહત્વનો પોઈન્ટ ડીસી. હવે જો ડીસીની વાત કરીએ મિત્રો, તો ડીસી પરિપથમાં ઓમેગા ન હોય. ઓમેગા કેટલો હોય? 0 હોય. માટે તમને 8 અહીંયા રિએક્ટન્સની વાત કરી, તો ડીસી પરિપથમાં ગુંચરાનો રિએક્ટન્સ 0 હોય છે, તેથી પરિપથમાં અસરકારક અવરોધ માત્ર કેટલો? 6. એટલે કે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. તો ઓમેગા 0 તો એક્સએલ 0, તો એક્સએલ 0 થઈ જશે, માટે ઝેડ બરાબર માત્ર આર બાકી રહેશે. મિત્રો આમાં તમને ફ્રીક્વન્સી આપેલી સી માઇક્રોફેરાડે કેપેસિટન્સનું રિએક્ટન્સ 25 ઓમેગા. તો સીનું મૂલ્ય શોધો. તો એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા સી. ઓમેગા બરાબર લખાય 2 પાઈ ન્યૂ, અથવા તમે ઓમેગાને અલગથી ગણી લો અને પછી સીને કરતા બનાવો તો જવાબ આવશે 50 માઇક્રોફેરાડે. ટૂંકમાં આ દાખલો ગણવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી. એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા સી. ઓમેગા બરાબર તમે લખી શકો 2 પાઈ ન્યૂ ઇન્ટુ સી, અને સીને કરતા બનાવો. એક્સી તમને આપેલો. એલસીઆર પરિપથમાં, ચલો આની અંદર તમને આર આપેલો, એક્સએલ આપેલો, એક્સી ઇમ્પિડન્સનું મૂલ્ય. તમે આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો, અથવા ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ કૌંસ પૂરો વર્ગ. ચલો આર બરાબર 200 ઓમેગા, એલ બરાબર 1, આવૃત્તિ 200 ભાગ્યા પાઈ. તો કરા તફાવત શોધીશું. તો કરા તફાવત માટેનું સૂત્ર ડેલ્ટા સંજ્ઞા પણ લઈ શકો, ફાઈ પણ લઈ શકો. tan ઇન્વર્સ ઓમેગા એલ બાય આર. ઓમેગા બરાબર 2 પાઈ ન્યૂ. શક્ય હોય તો મૂળ સૂત્ર આ જ યાદ રાખી શકો તમે. tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ બાય આર. હવે જોઈ શકાય કે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર આપેલું, મતલબ એક્સી 0 થઈ જશે. તો આને આ પ્રમાણે પણ લખી શકાય, એક્સએલ બાય આર. ઋણ નિશાનીને અવગણતા એક્સએલ બરાબર લખાય ઓમેગા એલ. ઓમેગા ન આપેલો હોય તો ઓમેગાના સ્થાને લખો 2 પાઈ ન્યૂ. શું લખો? 2 પાઈ ન્યૂ. આપના ઘરોમાં આવતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્ય કરતાં ખાલી જગ્યા ટકા વધારે હોય છે. તો મિત્રો ટકાવારી શોધવી એટલે અંશમાં ફેરફાર અને નીચે મૂળ મૂલ્ય. તો નીચે મૂળ મૂલ્ય તરીકે લઈશું વીઆરએમએસ, અને ફેરફાર એટલે વીએમ અને વીઆરએમએસનો. તો વીએમ બરાબર લખાય અંડર√2 ઇન્ટુ વીઆરએમએસ. તો વીઆરએમએસ બધા કેન્સલ, તો અંડર√2 માઇનસ 1, તો લગભગ 0.414. એને 100 વડે ગુણીશું તો તમને જવાબ મળશે 41.4%. વી બરાબર 400, વી બરાબર 400 સાઇન 500 ઓમેગા ટી, અને અવરોધ આપેલો તમને 0.2 કિલો ઓમના અવરોધને આપવામાં આવ્યો છે. તો આરએમએસ મૂલ્ય, તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય આર. 400 થયો તમારો વીએમ. વીએમ પરથી તમે વીઆરએમએસ સોલ્વ કરી શકો, અને તેની કિંમત એ નીચે મૂકીશું અને સોલ્વ કરી શકાય. ચલો પાવર આપેલો તમને 50 વોટ, 220 વોલ્ટ,
ફરીથી એકવાર પાવર 50 વોટ, 220 વોલ્ટ વોલ્ટેજ, આરએમએસ મૂલ્ય ગણીશું. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય. હવે બલ્બની વાત કરીએ તો બલ્બનો અવરોધ તમારે અલગથી ગણવો પડશે. તો અવરોધ ગણવા માટેનું સમીકરણ આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય પી. તો વીની કિંમત 220 અને પી બરાબર 50. તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય આર. તો 0.227 એમ્પિયર. IRMS is equal to Im by under root 2. તો એ મિત્રો ટકાવારી પૂછી તમને. સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ ખાલી જગ્યાનું સરેરાશ મૂલ્ય 0 હોય છે. થિયરી તમે ભણ્યા જ હશો. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ, માત્ર કેપેસિટર. કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ એ સમય સાથે બદલાય છે અને સાઇન અને કોસ પ્રમાણે. ચલો, ફ્રીક્વન્સી 50, ઇન્ડક્ટરનો રિએક્ટન્સ 10. ચલો, પહેલા કેસમાં તમને વાત કરી કે જ્યારે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા એસી પરિપથ માટે ઇન્ડક્ટરનો રિએક્ટન્સ 10 છે, તો 200 હર્ટ્ઝ આવૃત્તિ માટે તેનો રિએક્ટન્સ ખાલી જગ્યા થાય. તો પહેલાં જે કિંમત આપેલી તમને 50 અને રિએક્ટન્સ 10, તેનો ઉપયોગ કરીને આપણે એલ ગણીશું. આ સમીકરણનો ઉપયોગ કરીશું. XL બરાબર ઓમેગા એલ. ઓમેગા બરાબર લખાય 2π/μ1. તો શરૂઆતમાં એલ ગણી લઈશું. તો 9 રિએક્ટન્સ. તો આઈ થિંક આ પ્રમાણે પણ લખી શકો. XL ડેશ ઇઝ ઇક્વલ ટુ 2π/μ2 ઇન્ટુ એલ. μ2 તમારે લેવાના 200. એલ તમે શોધી લીધા 1/10π. ચલો, કેપેસિટરનો રિએક્ટન્સ એક્સ. જો કેપેસિટન્સ અને આવૃત્તિના મૂલ્યો બમણા કરીએ તો રિએક્ટન્સ કેટલો મળે? ચલો, ધારો કે સમીકરણ 1. બીજા કેસમાં આવૃત્તિ અને કેપેસિટન્સ બંને ડબલ કરવામાં આવે તો 2ν 2c બરાબર. તો સમીકરણ એક્સ ડેશ. સમીકરણ 2. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર. તો જવાબ આવશે x/4. ચલો, તે જ રીતે બીજો સવાલ. શુદ્ધ કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો રિએક્ટન્સ 10 ઓમેગા મળે. જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ ખાલી જગ્યા. તો આ સમીકરણ પરથી કહી શકાય એક્સી ચલે છે 1/ν. જો ફ્રીક્વન્સી ડબલ કરવામાં આવે, આવૃત્તિ કેવી કરવામાં આવે? ડબલ. તો પછી લખીશું ન્યૂ ડેશ અને ગુણોત્તર લઈશું, અથવા આ પ્રમાણે પણ તમે લખી શકો. XC ડેશ ચલે છે 1/2ν. આનો નંબર આપો 1 અને આનો નંબર આપો 2. 2 અને 1નો ગુણોત્તર અને પછી તમારે XCની કિંમત મૂકી દેવાની 10. π/√3 ઓમના અવરોધ સાથે કેટલા હેનરીનું ગૂંચળું જોડવું જોઈએ કે જેથી 50 હર્ટ્ઝની આવૃત્તિએ EMF અને પ્રવાહની કરાનો તફાવત 30 ડિગ્રી મળે? તો કરા તફાવત tan phi ઇઝ ઇક્વલ ટુ, એટલે કે tan phi ઇઝ ઇક્વલ ટુ XL/R. XL બરાબર 2π/μL. કરા તફાવત તમને આપેલો 30. પાઈની કિંમત પાઈના સ્વરૂપમાં જ રાખીશું. ફ્રીક્વન્સી 50 અને R બરાબર π/√3. તો tan 30ની કિંમત 1/√3. તો સાદુરૂપ આપતા L બરાબર 0.01 હેનરી. ચલો, અવરોધ અને ઇન્ડક્ટર.
તો મિત્રો કરા તફાવત શોધીશું તો ફરીથી સમીકરણ સેમ ટુ સેમ ટેન ડેલ્ટા અથવા ટેન ફાઈ ઓમેગા એલ બાય આર, ઓમેગા બરાબર 2 ન્યૂ એલ બાય આર, ન્યૂ એલ અને આરની કિંમતો મૂકીશું. સાદુરૂપ આપતા 0.4187 એનો ટેન્જન્ટ જોઈશું તો જવાબ આવશે 22 ડિગ્રી 43 કરા.